अन्य समाचार पर बात કરીશું વડોદરા શહેરમાં દૂષિત પીવાના પાણીની સમસ્યાને લઈને બીજા દિવસે પણ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 11 ની જય ગણેશ જય અંબે અને શિવ શક્તિ સોસાયટીમાં છેલ્લા એક માસથી પાણીનું પ્રેશર ઓછું છે અને પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત આવી રહ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ગટરો ભરાતી હોવાથી રોષે ભરાયેલા રહીશોએ માટલા ફોડી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ ધારાસભ્ય કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના પોસ્ટર પર દૂષિત પાણીનો અભિષેક કરી પાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગોરવાના શિવશક્તિ સોસાયટી દશામાં મંદિર પાસે યોજાયેલા આ વિરોધમાં સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર દૂષિત પાણીનો અભિષેક કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। જે વડોદરામાં દૂષિત પાણીને લઈને મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે વોર્ડ 11માં ગંભીર પાણીની સંકટ જોવા મળી રહ્યું છે। જે પીવાના પાણીમાં ગટર મિશ્રિતના આક્ષેપો સામે આવી રહ્યા છે। માટલા ફોડી સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે પાલિકા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। જે મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર દૂષિત પાણીનો અભિષેક કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જે પાણીનો અભિષેક કરી પાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। જે રોષે ભરાયેલા રહીશોએ માટલા ફોડી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો। જે પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત આવી રહ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જે વોર્ડ નંબર 11 ની જય ગણેશ જય અંબે અને શિવ શક્તિ સોસાયટીમાં છેલ્લા એક માસથી પાણીનું પ્રેશર ઓછું જોવા મળી રહ્યું છે અને પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત આવી રહ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આ ગટરો ભરાતી હોવાથી રોષે ભરાયેલા રહીશોએ માટલા ફોડી અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો। સાથે જ ધારાસભ્ય કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના પોસ્ટર પર દૂષિત પાણીનો અભિષેક કરી પાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગોરવાના શિવશક્તિ સોસાયટી દશામાં મંદિર પાસે યોજાયેલા વિરોધમાં સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર દૂષિત પાણીનો અભિષેક કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। કોરવા વિસ્તાર છે। સમસ્યા અમારે ગંદા પાણીની તો છેલ્લા 6 મહિનાથી છે, ગટરની તો છેલ્લા 10 વર્ષથી છે એવું કહીએ તો પણ ચાલે। ગટરની સુવિધા અમને જ્યારથી આવસોમાં રહ્યા ત્યાંથી અમને મળી જ નથી અને એક રોડની તકલીફ છે અમને। અમે ગંદા પાણી કોર્પોરેટર અને એમએલએ ઉપર અભિષેક કરીને કર્યો છે અને માટલા ફોડ્યા છે। રોડ કોઈને આપવા જ નથી, અધર કોઈને બી નથી આપવા। ભાજપ કોંગ્રેસ તો નહીં પણ અધર કોઈને બી નથી આપવા, વોટ જ નથી આપવા। મારીને ભગાડીશું એમને। ઓકે, એટલે માટલા ફોડીને આજે વિરોધ કર્યો છે? હા, માટલા ફોડીને વિરોધ કર્યો છે। આવો વિરોધ તો અમે 150 વાર કર્યો છે, એકવાર નથી કર્યો પણ તો હાઉસિંગ બોર્ડમાં કોઈ આવા તૈયાર જ નથી તો વોટ લેવા કેમ આવો છો? આયા તો મારીશું અમે એમને। નેહાબેન વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11 ની અંદર આવેલી જય અંબે સોસાયટી, શિવશક્તિ સોસાયટી અને જય ગણેશ સોસાયટીના તમામ માતા બહેનો આજે અહીંયા વિરોધ પ્રદર્શન એટલા માટે કરવું પડ્યું છે કે છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારની અંદર દૂષિત પાણી આવે છે। છેલ્લા 6 મહિનાથી પીવાલાયક પાણી નથી આવતું, પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું। એક બાજુ આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ, 24/7 ના પાણીની વાતો કરીએ અને 1 કલાક પીવાનું પાણી નથી મળતું, ત્યારે આજે ભગવાનને જો પણ અભિષેક કરાવવો હોય તો ચોખ્ખા પાણીથી કરી શકાય, પણ ચોખ્ખું પાણી નથી એટલે ગંદા પાણીથી આજે આ રાજનેતાઓ, એના ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયા અને અહીંના ડેપ્યુટી મેયર, આ જ લોકોએ જીતાડેલા જે કોર્પોરેટર છે આજે ડેપ્યુટી મેયર બન્યા છે એવા ચિરાગભાઈ બારોટની પર ગંદા પાણીનો અભિષેક કર્યો છે। અને જો આગામી દિવસોની અંદર હજુ પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આ જ માતા બહેનો અહીંના કમિશનર સાહેબને પણ ગંદા પાણીના અભિષેકથી નવડાવે।